પોરબંદરમાં 1 વર્ષ પૂર્વે હિરલબા જાડેજા અને તેના સાગરીતો સામે સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો હતો, જે મામલે પોલીસે હિરલબાના વધુ એક સાગરીતને ઝડપી લીધો છે. પોરબંદરમાં હિરલબા જાડેજાએ સાયબર ઠગોની એક ગેંગ રચીને ગુજરાત, કર્ણાટક, યુપી અને તામિલનાડુમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને 3.96 કરોડ રૂપિયા વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હોવા મામલે પોલીસે સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં હિરલબા અને તેના સાગરીતો હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ તથા રાજુ મેર સામે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. સાયબર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી પીએસઆઈ વીઆર ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. ગુજરાત, કર્ણાટક, યુપી અને તામિલનાડુમાં ઓનલાઈન લોકોને છેતરતી એ સિવાય ડિજિટલ અરેસ્ટના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાંથી કુલ મળીને 3.96 કરોડનું સાયબર ફ્રોડ થયું હતું, જે મામલે અગાઉ હિરલબા જાડેજા અને તેના સાગરીતોની ધરપકડ થઈ હતી. ત્યારે હવે વધુ એક સાગરીત મોહન રણછોડ વાજાને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.